નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે ચિલેટેડ ફોર્મ કયું કહેવાય અને જે કોઈ સલ્ફેટ ફોર્મ આવે અને એ જે કોઈ આપણે આપણા પાકની અંદર છંટકાવ કરતા હોઈએ મિક્સ માઇક્રોન્યુટ્રન એટલે કે જે કોઈ માઇક્રોન્યુટ્રનનો તો એની અંદર આપણને રિઝલ્ટ ઓછું પ્રાપ્ત થાય અથવા તો મિત્રો જેવું જોઈએ એવું રિઝલ્ટ પ્રાપ્ત થતું નથી. એવા સમયે મિત્રો આપણે કેવા ડોઝીસનો છંટકાવ કરવો જોઈએ કે જેના થકી આપણા કોઈપણ પાકની અંદર સારામાં સારું પરિણામ પ્રાપ્ત થાય. હવે મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે મેગ્નેશિયમ સલ્ફેટ છે, ફેરસ સલ્ફેટ છે, ઝીંક સલ્ફેટ છે, આવા કોઈ પણ કન્ટેનનો મિત્રો આપણે જ્યારે આપણા કોઈપણ પાકની અંદર ઉણપ દેખાતી હોય એવા સમયે મિત્રો આપણે એક નાના એક ખોરાક તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ મિત્રો. હવે ખાસ કરીને આમ જોવા જશું મિત્રો તો ઝીંક સલ્ફેટ છે કે મેગ્નેશિયમ સલ્ફેટ છે કે એનપીકેના કોઈ વોટર સોલ્યુબલ ખાતરો હોય અથવા તો લિક્વિડ ફોર્મની અંદર હોય મિત્રો, તો એની અંદર એક ફોર્મ આવતું હોય છે ચિલેટેડ. હવે મિત્રો, આ જે ચિલેટેડ વસ્તુ શું છે એના વિશે આજે હું ખેડૂત મિત્રોને માહિતી આપી અને એક જાગૃત કરાવવા માગું છું. હવે જે ખેડૂત મિત્રો અપડેટ હશે, માહિતી જે ખેડૂત મિત્રને હશે એવા ખેડૂત મિત્રો પાસે આ ડેટા હશે, પરંતુ હજી ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે જેમને ચિલેટેડ ફોર્મ શું કહેવાય એના વિશે ખબર હોતી નથી મિત્રો. તો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે ચિલેટેડ ફોર્મ વિશે થોડી ઘણી ચર્ચા કરીશું કે જેના થકી ખેડૂત મિત્રોનો એનો ઉપયોગ થશે તો ઉત્પાદન અંતે વધશે મિત્રો. હવે આમ જોવા જઈએ તો ચિલેટેડ ફોર્મ એટલે મિત્રો એક એવું ફોર્મ છે કે જે કોઈ તત્વ હોય, માની લો કે ઝીંક છે, ફેરસ છે કે મેગ્નેશિયમ છે, તો મિત્રો એની ઉપર એક પ્રકારે કોટિંગ ચડાવેલું હોય છે કે જેના થકી એ જે તત્વ છે એ જમીનની અંદર ભળે મિત્રો તો જમીન સાથે એ લઠ્ઠો થતો નથી અને આપણો જે કોઈ છોડ હોય એ સહેલાઈથી એ જે કોઈ તત્વ હોય એને લઈ શકે છે. એટલે મિત્રો, ચિલેટેડ ફોર્મમાં જ્યારે આપણે કોઈ પણ પ્રવાહી લાવીએ છીએ માઇક્રોન્યુટ્રન, એનો રિઝલ્ટ આપણને જે નોર્મલ કન્ડિશનવાળું કોઈ પણ માઇક્રોન્યુટ્રન હોય એની કરતાં સારું રિઝલ્ટ પ્રાપ્ત થશે મિત્રો. એનું કારણ એ છે કે એની ઉપર કંપની દ્વારા એક કોટિંગ ચડાવવામાં આવેલું હોય છે મિત્રો. હવે ચિલેટેડ ફોર્મની અંદર આમ તમે જોવા જશો તો EDTA ફોર્મ પણ આવતું હોય છે મિત્રો. બીજું ફોર્મ જોવા જઈએ તો DTPA ફોર્મ આવતું હોય છે. ત્રીજું ફોર્મ જોવા જઈએ તો EDDHA ફોર્મ પણ આવતું હોય છે મિત્રો. પણ ઉપરથી જ્યારે છંટકાવ કરવાનો હોય ત્યારે મિત્રો ખાસ EDTA ફોર્મ આવે એનો તમે જો છંટકાવ કરશો તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. એટલે કે મિત્રો, ચિલેટેડ હોવાથી એ ફોર્મની અંદર એટલે કે તમે ઉપરથી જ્યારે સ્પ્રે કરશો ત્યારે જે કોઈ પોષક તત્વોનો તમે સ્પ્રે કરશો એનું રિઝલ્ટ બેસ્ટમાં બેસ્ટ મિત્રો આવશે. એટલે કે ચિલેટેડ હોવાથી પાનની અંદર, રગની અંદર સરળતાથી એ જઈ શકે છે અને મિત્રો જેટલા પ્રમાણમાં આપવામાં આવેલું હોય એટલા પ્રમાણમાં પૂરેપૂરું આપણા પોષક તત્વોને આ ચિલેટેડ ફોર્મ પ્રાપ્ત થતું હોય છે મિત્રો. એટલે મિત્રો, કોઈ પણ પાકની અંદર જ્યારે તમે ચિલેટેડ જે શબ્દ છે એવું તમે કન્ટેન્ટ છંટકાવ કરશો એટલે કે કોઈ 05234 હોય છે, કોઈ અન્ય ખોરાક હોય છે મિત્રો, તો એનો ઉપયોગ કરશો તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે મિત્રો. તો મિત્રો, ખાસ કરીને આપણા કોઈ પણ પાકની અંદર સારામાં સારું રિઝલ્ટ મેળવવું હોય તો ચિલેટેડ ફોર્મનો તમે ઉપયોગ કરશો તો રિઝલ્ટ બેસ્ટ મળશે મિત્રો. હસતું તો મારી આવી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું કોઈ પણ નવા વિડીયો આપના સુધી વહેલી તકે પહોંચાડી શકું મિત્રો. હસતું.